નજીક પેટ્રોફિલ્સ કંપનીની સામે મિની નદી પાસે એક અવાવરી જગ્યા ઉપર એક યુવકની લાશ દેખાતા એક વ્યક્તિ દ્વારા જવાહરનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તપાસ કરતા આ યુવકની ઓળખ થઈ હતી। પ્રાથમિક તબક્કે યુવક 28 વર્ષીય સમીરભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે તથા તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી છે। પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। हाँ, પોલીસ સ્ટેશન ઉપર અજાણ્યા માણસનો એક ફોન આવેલો અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના અવાવરૂ રોડ ઉપર। તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે। સમીરભાઈ મકસૂદભાઈ રાઠોડ કરીને નામ છે એમનું અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક પિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે। હા, એમના મોબાઈલ ને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઇડ છે। ખૂબ જ એક દુઃખદ ઘટના બની ગઈ છે। અમારા કોયલી ગામનો ભાણો છે સમીર રાઠોડ કરીને, એ અહીંયાની અત્યારે ડેડ બોડી મળી છે પેટ્રોફિલ્સ ને નંદેશ્રી રોડ પાસે। અને અમને પણ હાલમાં મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે। ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો। ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એના ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી। પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી। પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ જાણ એ ચાલુ જ હતી અને આજે અત્રે આપણે ઉપસ્થિત છે એ જગ્યા પર। ના, એનું કશું એને કંઈક એની પાસે રિવોલ્વર જેવું કંઈક સાધન છે પડેલું એવું જાણવા મળ્યું છે। સુસાઇડ કર્યો છે કે શું એ તો પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે।